વેલકમ બેક સ્ટુડન્ટ્સ. આજે આપણે નામાના મૂળ તત્વોમાં એટલે કે અકાઉન્ટમાં પાર્ટ 2 શરૂ કરવાના છીએ, જેમાં સૌથી પહેલો યુનિટ છે શેર મૂડીના હિસાબો. 11માં આપણે શેર મૂડી વિશે થોડી ઘણી માહિતી મેળવી હતી, તો થોડુંક રિવાઇઝ કરી દઈએ કે કંપનીમાં મોટા પાયે મૂડીની જરૂરિયાત રહે છે. તો એક વ્યક્તિ પાસે આટલા બધા રૂપિયા મળી શકે નહીં, તો કંપનીની જે મૂડી છે એ નાના નાના ભાગોમાં વેચી દેવામાં આવે, એટલે કે ગમે તે વ્યક્તિ એ મૂડીમાં ઇન્વેસ્ટ કરી શકે છે, શેર ખરીદી શકે છે, જેના દ્વારા રૂપિયા એકઠા કરી શકે છે, જેને કહેવામાં આવે છે શેર મૂડી. આના વિશે આપણે આ જ ચેપ્ટરમાં વધુ માહિતી મેળવશું. બીજું આપણે આ ચેપ્ટરમાં જોશું કે કઈ રીતે મૂડી મેળવવામાં આવે છે, શેર ભરવામાં આવે છે, એના વિશેની જોગવાઈઓ કઈ કઈ છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ શેર મૂડીના હિસાબો. હવે આપણને બધાને ખબર છે કે 11માં આપણે જોયું કે એમાં ખાલી એકાકી પેઢી એટલે ખાલી એક જ વ્યક્તિના આપણે હિસાબો રાખવાના આવતા હતા. વાર્ષિક હિસાબો પણ આપણે એક જ વ્યક્તિના કર્યા હતા. 12થમાં આપણી પાસે પાર્ટ 1માં સૌથી પહેલો યુનિટ આવ્યો ભાગીદારી પેઢી. તો 2 થી તેથી વધુ વ્યક્તિઓ સાથે મળીને ધંધો કરે છે, ત્યાં પણ આપણને લિમિટેડ સોર્સ રહે છે. આપણી પાસે મૂડી પણ લિમિટેડ હોય છે, આપણી પાસે સંસાધનો પણ લિમિટેડ હોય, આપણી પાસે સોર્સ પણ લિમિટેડ હોય, આપણી પાસે માણસો પણ લિમિટેડ હોય. પણ જ્યારે આપણે કંપની શરૂ કરીએ ત્યારે આપણે કંપનીમાં મોટા પાયે મશીનરી પણ જોઈએ, મૂડી પણ જોઈએ, માણસો પણ જોઈએ, સંસાધનો પણ જોઈએ, કાચો માલ પણ જોઈએ. તો આટલા બધા મોટા પાયા પર આપણને જો ધંધો શરૂ કરો તો આપણી પાસે આટલું બધું મોટું સ્ટ્રક્ચર અથવા તો આપણી પાસે બહુ મોટા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત રહે છે. તો આના માટે આપણી પાસે કંપની એક્ટ બનાવવામાં આવ્યો સૌથી પહેલાં 1956માં. ક્યારે બનાવવામાં આવ્યો? 1956માં સૌથી પહેલાં કંપની એક્ટ બનાવવામાં આવ્યો, જેને કહેવામાં આવે છે કંપની ધારો 1956. ઠીક છે. એના પછી અત્યારે તમને બધાને ખબર છે કે અત્યારે આપણી પાસે રિસેન્ટલી 2013માં એનામાં નવો કાયદો ઘડાયો, કંપની એક્ટ 2013, જેને આપણે કહીએ છીએ કંપની ધારા 2013, જે આપણી પાસે અમલમાં આવ્યો છે. એટલે અત્યારે બધા જ જેટલા અકાઉન્ટમાં જે પણ આપણી પાસે પાકું સરવૈયું બને છે, નફા નુકસાન ખાતું બનાવીએ છીએ, બધું જ કંપની ધારા 2013ની જોગવાઈઓ પ્રમાણે તૈયાર કરવામાં આવતું હશે. તો આમાં જ આપણી પાસે મૂડી કેવી રીતે ઊભી થાય છે અને તેને લગતા અન્ય મુદ્દાઓ વિશે આ પાઠમાં આપણને ચર્ચા કરવામાં આવી છે. જે આપણી પાસે મેન અસર તો ક્યાંથી મળે છે? 2013ના કંપની એક્ટમાંથી જ આપણને મળશે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કંપની વિશે આપણે સમજીએ. તમને બધાને ખબર છે કંપની એટલે શું, પણ આપણી પાસે હવે જો ઓથેન્ટિક રીતે આપણી પાસે આમ 2 કંપનીઓ હોય. એક તો છે કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ, એક છે કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ કે કોર્પોરેશન. ઠીક છે. કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા પસાર કરાયેલ ખાસ કાયદા હેઠળ નોંધાયેલ કે સ્થાપાયેલ કંપની કે કોર્પોરેશન. એટલે કે જે કંપની કેન્દ્ર સરકાર દ્વારા અથવા તો રાજ્ય સરકાર દ્વારા, કોના? કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવી છે તે, અથવા તો તેમના દ્વારા ખાસ કાયદા હેઠળ બનાવવામાં આવી છે તે કંપની. દાખલા તરીકે LIC છે, ભારતીય જીવન વીમા નિગમ. LIC પણ કોની છે? આમ તો ભારતીય કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જેને આપણે કહીએ જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી. પછી છે ધી ન્યૂ ઇન્ડિયન એશ્યોરન્સ કંપની લિમિટેડ, એ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવી છે. બીજું છે ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ, એ પણ કોની છે? ગુજરાત રાજ્યની છે. તો આ કઈ છે? કાયદા દ્વારા સ્થાપિત કંપની છે. જે કોણ બનાવે છે? મુખ્યત્વે કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર બનાવે છે. અને સૌથી છેલ્લે છે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ. આ પણ કંપની કઈ છે? જે સામાન્ય પબ્લિક પ્રાઇવેટ કંપની નથી, પણ કઈ કંપની છે? ગવર્મેન્ટની કંપની છે, એના દ્વારા તૈયાર કરેલી કંપની છે. અને બીજું છે નોંધાયેલી કંપની, જેને કહીએ છીએ રજિસ્ટર્ડ કંપની. એટલે કે આપણે તેના શેર ખરીદી શકીએ અને વેચી પણ શકીએ. આપણે મૂડીમાં આપણા રૂપિયા ઇન્વેસ્ટ પણ કરી શકીએ છીએ અને આપણે એ શેરને વેચી પણ શકીએ છીએ. એમ કહે છે કે રજિસ્ટર્ડ કંપનીમાં કંપની ધારા અનુસાર સ્થાપાયેલ કે નોંધાયેલ કંપનીઓ, મોટા ભાગની કંપનીઓ આ પ્રકારે થયેલી હોય છે. તમે મોટી કંપની જોઈ લો, રિલાયન્સ જોઈ લો, ટાટા જોઈ લો, ઇન્ફોસિસ જોઈ લો. ઠીક છે. આ બધી જ કંપનીઓ છે, બધી કઈ છે? નોંધાયેલી કંપનીઓ છે, જેનામાં કોઈ પણ વ્યક્તિ પોતાના શેર ખરીદી શકે છે, વેચી શકે છે. અને દરેક કંપની જે મોટા પાયે સ્થાપે તો તેને આપણે SPCCમાં તમે 11માં ભણ્યું હશે, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. ઠીક છે. અને આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, આ બંને પત્રકો તૈયાર કરીને આપણે કંપનીમાં આપવા પડે ત્યારે આપણે કંપની રજિસ્ટર્ડ થયેલી ગણાય છે. તો કંપનીના મુખ્યત્વે 2 પ્રકારો છે સ્થાપનાને આધારે. ઠીક છે. સ્થાપનાને આધારે કેટલા પ્રકારો છે? 2. એક તો છે કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ કોર્પોરેશન, અને બીજું છે નોંધાયેલી કંપની એટલે કે
રજિસ્ટર્ડ કંપની, જે મોસ્ટ ઓફ આ જ કંપનીઓ હોય છે. નેક્સ્ટ આપણે વાત કરીએ ભારતીય કંપની ધારો 2013. કયો ધારો છે? કંપની ધારો 2013. એના મુખ્યત્વે બે પ્રકાર જોવા મળે છે. એક તો છે ખાનગી કંપની. કયો છે? ખાનગી કંપની. અને બીજી છે જાહેર કંપની. ખાનગી જેને આપણે કહીએ છીએ પ્રાઇવેટ, જેનામાં આપણે શેર ખરીદી કે વેચી શકતા હોતા નથી. આ કંપનીમાં ખાલી એક જ વ્યક્તિનો અધિકાર હોય છે. જ્યારે જનરલ કંપની છે, જાહેર કંપની છે, એનામાં ઘણી બધી વ્યક્તિઓનો સમાવેશ થાય છે. તો પ્રાઇવેટ કંપની વિશે, ખાનગી કંપની વિશે આપણે વાત કરીએ, જેમાં કોઈ એક જ વ્યક્તિની માલિક હશે. તો કંપની કે જે પોતાના નિયમન એટલે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, તમે નિયમન પત્ર ભણી આવ્યા છો 11માં એસપીસીસીમાં, ઠીક છે, એના દ્વારા સભ્યોના શેર ફેરબદલ કરવાના અધિકાર ઉપર નિયંત્રણ મૂકે છે. એટલે કે અહીંયા સભ્યો પોતાના જે, તમને ખબર છે નિયમન પત્રમાં કેટલા સભ્યો છે તે પણ દર્શાવવું પડે છે, એમનું સરનામું દર્શાવવું પડે, એની જવાબદારી સ્વીકારવી પડે. તો આવામાં ફેરબદલ અધિકાર ઉપર શું હોય છે? નિયંત્રણ હોય છે. એટલે કે આવા સભ્યોનો ફેરબદલ થઈ શકતી હોતી નથી. પછી સભ્યોની સંખ્યા 200 કે તેથી વધુ નહીં. ખાનગી કંપનીમાં સભ્યો કેટલા હોઈ શકે? વધીને 200 સભ્યો હોઈ શકે છે. અને ઓછામાં ઓછા કેટલા સભ્યો હોઈ શકે છે? 2 સભ્યો. યાદ રાખજો, ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્યો હોય અને વધુમાં વધુ 200 સભ્યો હોઈ શકે છે. અને છેલ્લે છે કે તે શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકતા હોતા નથી. એટલે કે આમાં મૂડી જે હોય એ આમ પબ્લિક રોકી શકતી હોતી નથી. અને ખાનગી કંપનીની પાછળ હંમેશા પ્રાઇવેટ લિમિટેડ શબ્દ વાપરવામાં આવતો હોય છે. તમે ઘણી બધી કંપનીઓ જોઈએ છે, ઠીક છે, ગાંધીધામ સાઇડ પણ આપણી પાસે ઘણી બધી છે. દાખલા તરીકે આપણને આપેલી છે પંચવિલા કોટન પ્રાઇવેટ લિમિટેડ, એપેક્સ હાઇડ્રો પ્રાઇવેટ લિમિટેડ. એટલે કે ખાનગી કંપની કોઈ એક જ વ્યક્તિ આવો કોઈ કંપની સ્થાપે છે તો એનામાં વધુમાં વધુ 200 સભ્યો હોઈ શકે, ઓછામાં ઓછા 2 સભ્યો હોઈ શકે. અને આવા સભ્યોના શેર ફેરબદલ કરવા પર અધિકાર હોતો નથી અને જાહેર જનતાને પણ આમંત્રણ આપી શકતા હોતા નથી. ખાનગી કંપનીની પાછળ હંમેશા પ્રાઇવેટ લિમિટેડ શબ્દ વાપરવામાં આવતો છે. પ્રાઇવેટ એટલે ખાનગી, તો થઈ જાય ખાનગી કંપની. નવા કંપની ધારા પ્રમાણે એક વ્યક્તિ દ્વારા પણ કંપનીની સ્થાપના કરી શકાય છે. જરૂરી કાયદાકીય જોગવાઈઓ મુજબ કોઈ એક જ વ્યક્તિ કંપનીનો સભ્ય બની એક વ્યક્તિની કંપની, શું કહે છે? એક વ્યક્તિની કંપની એટલે કે 1 પર્સન કંપની બનાવી શકે છે, જે ખાનગી કંપનીનો જે એક ભાગ છે. એક વ્યક્તિ બનાવી શકે, 2 વ્યક્તિ બનાવી શકે, પણ ખાનગી કંપનીમાં જાહેર જનતા માટે શેર કે ડિબેન્ચર ખરીદવાનો આમંત્રણ હોતો નથી. એનાથી વિરુદ્ધ છે જાહેર કંપની, જેને આપણે કહીએ છીએ પબ્લિક કંપની. બીજી કંપની છે પબ્લિક કંપની, જાહેર કંપની. તો જે કંપની ખાનગી કંપની નથી તે કંપની કઈ હોય? જાહેર કંપની હોય. બંનેમાં ઉલટું છે. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જોઈએ? 7 સભ્યો હોવા જોઈએ. કેટલા સભ્યો હોવા જોઈએ? 7 સભ્યો. અને વધુમાં વધુ કોઈ પણ સભ્યોની મર્યાદા છે ને, એટલે ગમે તેટલા સભ્યો હોઈ શકે છે. અને જાહેર કંપનીની પાછળ ફક્ત લિમિટેડ શબ્દ વાપરવામાં આવે છે. તમને એક વાક્યમાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે ખાનગી કંપની પાછળ શું શબ્દ લાગે છે? તો પ્રાઇવેટ લિમિટેડ. અને જાહેર કંપનીમાં કયો શબ્દ લાગે છે? ખાલી લિમિટેડ. તો આપણી પાસે લિમિટેડ જે લિસ્ટેડ કંપની હોય, જે નોંધાયેલી કંપની હોય, જેને આપણે કહીએ ખાનગી કંપનીઓ. દાખલા તરીકે કર્ણાવતી ટેક્સટાઇલ્સ લિમિટેડ છે, ઇન્ફોસિસ ટેકનોલોજી લિમિટેડ છે, રિલાયન્સ આપણી પાસે મિનરલ્સ છે, ઠીક છે, આદિત્ય બિરલા ગ્રુપ છે. એ બધી જ કંપનીઓ કઈ છે? જાહેર કંપનીઓ છે. જાહેર કંપનીમાં કોઈ પણ વ્યક્તિ તેમાં શેર કે ડિબેન્ચરમાં નાણાં રોકી શકતો હોય છે. આ થઈ વાત આપણી પાસે ભારતીય કંપની ધારા મુજબ 2 કંપનીઓ હોય છે, ખાનગી અને જાહેર. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 વ્યક્તિઓ અને વધુમાં વધુ 200 વ્યક્તિઓ સભ્યો બને છે. જ્યારે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો હોવા જરૂરી છે અને વધુમાં વધુ કોઈ સભ્યોની મર્યાદા છે નહીં. નેક્સ્ટ છે સભ્યોની જવાબદારીને આધારે કંપનીના મુખ્ય 3 પ્રકાર છે. હવે આપણી પાસે કયો? સભ્યોની જવાબદારી. શું છે? સભ્યોની જવાબદારીને આધારે કંપનીના મુખ્ય 3 પ્રકારો છે. એટલે સભ્યો જે આપણી પાસે કંપનીમાં છે એની જવાબદારી કેવી હશે? ઠીક છે. સૌથી પહેલાં છે શેરથી મર્યાદિત કંપની, કંપની લિમિટેડ બાય શેર્સ, જેમાં કંપનીના સભ્યોની એટલે કે શેર હોલ્ડર્સ, જે કંપનીના સભ્યો જે લોકો શેર ખરીદે છે તેઓની જવાબદારી કેવી હશે? જેટલા પ્રમાણમાં તે લોકોએ શેર ખરીદ્યા હશે તેની દાર્શનિક કિંમત, શેરની દાર્શનિક કિંમત જેટલી તેની મર્યાદિત હોય છે. એટલે કે જો કંપની ફડસામાં જાય છે, એની પાસે નુકસાન થાય છે અને રૂપિયા ભરવાના આવે છે, દેવું વધી ગયું છે, તો શેર હોલ્ડરને કેટલી જવાબદારી આવશે?
એમણે જેટલા શેર ખરીદ્યા છે તેની દાર્શનિક કિંમત જેટલી જ એમની મર્યાદિત જવાબદારી આવશે. એટલે જવાબદારી એની લિમિટેડ હશે. જેટલા શેર ખરીદ્યા હશે એટલા જ એમને રૂપિયા ચૂકવવા પડશે. બીજું છે બાંયધરીથી મર્યાદિત કંપની, કંપની લિમિટેડ બાય ગેરંટી. ઠીક છે, એમાં ગેરંટી આ પ્રશ્ન આપણને પૂછાઈ શકે છે. કંપનીના વિસર્જન વખતે સભ્યોએ આપેલી બાંયધરી સભ્યો માટે મર્યાદિત રહે છે. સામાન્ય રીતે બાંયધરીથી મર્યાદિત કંપનીનો નફાના હેતુ માટે નહીં, પરંતુ કળા, વિજ્ઞાન, સામાજિક કલ્યાણ, રમતગમત, સાંસ્કૃતિક જે વિવિધ પ્રવૃત્તિની ઉન્નતિ કે ફેલાવવા માટે સ્થાપવામાં આવતી હોય છે. દાખલા તરીકે BCCI છે. ઠીક છે, આમાં કઈ છે BCCI, જે આપણી ઇન્ડિયન ક્રિકેટ બોર્ડ છે. BCCI એ કંઈક આપણી પાસે કંપની છે, કંપની લિમિટેડ બાય ગેરંટી, જેનો નફો કમાવાનો હેતુ નથી પણ સામાજિક, સાંસ્કૃતિક કલ્યાણ અથવા રમતગમત માટે હોય છે. અને આવા સભ્યોની જવાબદારી કેવી હોય છે? બાંયધરી, એટલે કે તેઓ ગેરંટી સામે આપતા હોય છે. અને નેક્સ્ટ છે આપણી પાસે જવાબદારીથી અમર્યાદિત કંપની. આ કંપનીમાં સભ્યોની જવાબદારી કેવી હશે? અનલિમિટેડ હશે. એટલે કે જેટલો પણ નુકસાન કે ખર્ચામાં જાય છે તો દરેક સભ્યો જ્યાં સુધી કંપનીના દેવા ચૂકવાઈ ના જાય ત્યાં સુધી બધા માટે તો શું રહેશે? જવાબદાર રહેશે. આ કંપનીમાં સભ્યોની જવાબદારી અમર્યાદિત રહે છે. આપણે કહ્યું છે અમર્યાદિત કંપની. જો ખોટ કરતી કંપની તેના દેવા ચૂકવવા માટે મિલકતો પૂરતી ન હોય તો, અથવા જો કંપનીના લેણદારોને પૂરી ચૂકવણી ના થાય, એક તો છે ખોટ થાય અને તે દેવા ચૂકવવા માટે મિલકતો પૂરતી ન હોય અને લેણદારોને રૂપિયા ચૂકવવા માટે પૂરતા ફાળો ન હોય તો એ ફાળો સભ્યોને આપવો પડે. સપોઝ આપણે વાત કરીએ કે તમે 5 જણા અને હું એક 6, સાથે મળીને આપણે 6 જણા થયા, આપણે કંપનીના સભ્યો છીએ. હવે કંપનીને 50 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું છે, ખોટ થઈ ગઈ છે, તો આપણી પાસે મિલકતો 40 લાખની છે, તો 10 લાખ હજી પણ આપણી પાસે ખૂટે છે. તો આ 10 લાખ રૂપિયા કોણ આપશે? આપણે 6 જણા આપશું. તે આપણને ફરજિયાતપણે ચૂકવવું પડશે. અને મારી પાસે જો રૂપિયા નથી બચતા તો મારા ભાગના પણ રૂપિયા તમે ચૂકવશો, જેને કહેવામાં આવે છે સભ્યોની અમર્યાદિત કંપની. હાલના કંપની ધારામાં આ પ્રકારની જોગવાઈ હોવા છતાં કંપનીના સભ્યો પર ખૂબ મોટી જવાબદારી ઊભી થતી હોવાને કારણે ભારતમાં આવી કંપનીઓ જોવા મળતી નથી. ભારતમાં આવી કંપનીનો કોઈ સ્કોપ છે નહીં. આવી કંપનીઓ મોટા ભાગે વિકસિત દેશોમાં જોવા મળે છે. ક્યાં મળે છે? અમેરિકા છે, યુરોપ છે, જાપાન છે, ફ્રાન્સ છે, ઇટાલી છે. ઠીક છે, આવી કંપનીઓ આવા મોટા દેશોમાં અથવા તો જેના પ્રમાણમાં મૂડી મોટા પાયે છે એ કંપનીઓ, આ પ્રકારની કંપનીઓ ત્યાં જોવા મળતી હોય છે. નેક્સ્ટ આપણે જોઈએ કંપનીના પ્રકારો. આપણે અત્યારે કંપનીના પ્રકારો વિશે વાત કરી અને આપણે મોડિફાઈ કરી દીધું, એક કોષ્ટકમાં દર્શાવી દઈએ. સૌથી પહેલાં છે સ્થાપનાના આધારે. આપણે સૌથી પહેલાં વાત કરી હતી સ્થાપનાના આધારે. સ્થાપનાના આધારે કેટલા? અને બીજું છે નોંધણીના આધારે. કયું છે? નોંધણીના આધારે. નોંધણીના આધારે પણ આપણી પાસે કયું છે? સભ્યોની જવાબદારીના આધારે. સભ્યોની જવાબદારી એક તો છે શેરથી મર્યાદિત કંપની, બીજું છે બાંયધરીથી મર્યાદિત કંપની, અને ત્રીજું છે જવાબદારીથી અમર્યાદિત કંપની. શેરથી મર્યાદિત કંપનીમાં શું છે? જાહેર કંપની, અને બીજી છે ખાનગી કંપની, અને ત્રીજી છે એક વ્યક્તિની કંપની, જે ખાનગી કંપનીની એક ભાગ જ છે. તો આપણી પાસે કંપનીના 3 પ્રકારો આવી ગયા. એક તો સ્થાપનાને આધારે આવી ગયા, બીજું આવી ગયા નોંધણીના આધારે, એમાં જ આવી ગયું સભ્યોની જવાબદારીના આધારે. નેક્સ્ટ આપણે વાત કરીએ શેર અને શેર મૂડીનો અર્થ, સ્વરૂપ અને પ્રકારો. સૌથી પહેલાં તો આપણે વાત કરીએ શેર, બીજું છે શેર મૂડી. આ બંને વચ્ચે શું તફાવત છે? તો સૌથી પહેલાં શેર વિશે વાત કરીએ. કંપનીની મૂડીને શેર મૂડી કહેવામાં આવે છે. કંપનીની જે પાસે મૂડી છે એને શું કહેવામાં આવે છે? શેર મૂડી કહેવામાં આવે છે. જેને ફેરબદલી કરી શકાય તેવા નાના સ્વરૂપમાં, જેને ફેરબદલી કરી શકાય તેવા નાના સ્વરૂપમાં વિભાજિત કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? વિભાજિત, જેને આપણે કહીએ છીએ શેર. તો આપણી પાસે વાત કરીએ, મને 10 લાખ રૂપિયાની જરૂર છે. ઠીક છે, મારી કંપની નોંધાયેલી છે અને તમે બધા 10 સભ્યો છો, તમે શેર હોલ્ડરો છો. તો મારો એક શેર 10 રૂપિયાનો છે. ઠીક છે, અને મારે 10,000 રૂપિયા જોઈએ છે. તો મારે કેટલા શેર બહાર પાડવા જોઈએ? તો 10,000 ભાગ્યા 10, તો મારે 1000 શેર બહાર પાડવા જોઈએ. તો 1000 શેર તમે ખરીદશો, 100 શેર તમે ખરીદો 10 જણા, તો તમારી પાસે 10,000 શેર મારા રૂપિયા આવી જશે અને 1000 શેર મારા
વેચાઈ જશે તો 10,000 રૂપિયા મળી જશે. તો મેં એને 1000 શેરમાં વિભાજિત કર્યા, એક 10 રૂપિયાનો શેર. તો આવા 10 રૂપિયાના એક શેરને શું કહીએ છીએ? શેર મૂડી કહેવામાં આવતી હોય છે. તો ફરી પાછું આપણે રિપીટ કરીએ, કંપનીની મૂડીને શેર મૂડી કહે છે, જેને ફેરબદલી કરી શકાય તેવા નાના નાના સ્વરૂપમાં વિભાજિત કરવામાં આવે છે. આવા દરેક વિભાજિત એકમને શેર કહેવામાં આવે છે. કંપની પોતાની મૂડી ઊભી કરવા માટે કાયદા પ્રમાણની જરૂરિયાત મુજબ વિજ્ઞાનપત્ર શું બહાર પાડે છે? વિજ્ઞાનપત્ર બહાર પાડીને અથવા તો વિજ્ઞાપન પત્ર બહાર પાડીને લોકોને શેર ખરીદવા માટે આમંત્રણ આપે છે, જે કંપનીના લોકો શેર ખરીદી શકે છે અને કંપનીના સભ્ય એટલે કે શેર હોલ્ડર બની શકે છે. જે પણ વ્યક્તિ શેર ખરીદશે જેને આપણે કહીશું શેર હોલ્ડર, જ્યાં સુધી શેરની માલિકી સભ્ય પાસે હશે ત્યાં સુધી તે કંપનીનો શેર હોલ્ડર અથવા તો સહમાલિક ગણાશે. અત્યારે સપોઝ હું ટાટા કંપનીમાં મારા 10,000ના શેર રોકું છું તો હું ટાટા કંપનીમાં 10,000નો માલિક ગણાઈશ જ્યાં સુધી મારી પાસે શેર પડ્યા હશે ત્યાં સુધી. અને અત્યારે હવે ડિજિટલાઇઝેશન થઈ ગયું છે તો હવે સીધું પહેલે તો પ્રમાણપત્ર આપવામાં આવતું હતું, પણ હવે સીધું એનો નંબર આપી દેવામાં આવતું હોય છે, જે તમે 11માં ભણી ગયા છો. વિજ્ઞાપન પત્ર શું છે, નિયમન પત્ર શું છે, ઠીક છે. તો દરેક શેરને એક નંબર આપવામાં આવતું હોય છે. શેર એ મૂવેબલ એટલે કે સ્થાનાંતરિત છે અને ફેરબદલી કે જેની ફેરબદલી પણ કરી શકાય તેવી મિલકત છે. આપણે તેને વેચી પણ શકીએ છીએ, ખરીદી પણ શકતા હોઈએ છીએ. આ આપણી વાત થઈ કંપનીના શેર અને શેર મૂડી. નેક્સ્ટ આપણે વાત કરીએ કંપની ધારા અનુસાર કંપનીના શેર બે રીતે બહાર પાડી શકાય છે. કેટલી રીતે? કંપની ધારા અનુસાર બે પ્રકારના શેર બહાર પાડી શકાય છે. કયા પ્રકારના? એક તો છે પ્રેફરન્સ શેર અને બીજા છે ઇક્વિટી શેર. હવે ઇક્વિટી શેર છે એ કંપનીના ખરા માલિકો એટલે કે જે લોકો શેર ખરીદશે, જે લોકો ખરીદી શકે છે અને ફરી પાછા વેચી શકે છે તેને કહેવામાં આવે છે ઇક્વિટી શેર, જે ખરેખર કંપનીના માલિકો છે. ઠીક છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ પ્રેફરન્સ શેર વિશેની. સૌથી પહેલાં વાત કરીએ પ્રેફરન્સ શેરની. તો પ્રેફરન્સ શેર એ એવા શેર કે શેર ધરાવતા સભ્યો કંપનીની હયાતી દરમિયાન ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવતા પહેલાં નક્કી કરેલ દર મુજબ ડિવિડન્ડ મેળવવા માટે હકદાર હોય છે. ઇન શોર્ટ આપણને શું કહે છે કે પ્રેફરન્સ શેર હોલ્ડર છે. સપોઝ હું ટાટા કંપનીમાં પ્રેફરન્સ શેર ખરીદું છું તો તમે ઇક્વિટી શેર ખરીદો છો તો આપણે બંને શેર હોલ્ડર તો છીએ, પણ હું પ્રેફરન્સ શેર હોલ્ડર છું, તમે છો ઇક્વિટી શેર હોલ્ડર. તો જે કંપનીને નફો થાય છે એ ઇક્વિટી શેર હોલ્ડરને વેચવામાં આવે છે, પરંતુ તમને જે નફો વેચે એનાથી પહેલે મને ડિવિડન્ડ મળશે. એટલે કે શું કહે છે, કંપનીના જે સભ્યો છે એમને ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવતા પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડરો છે એમને આ ડિવિડન્ડ સૌથી પહેલાં ચૂકવવામાં આવશે. તેમજ કંપનીના વિસર્જન સમયે મૂડી પણ સૌથી પહેલાં કોને પરત કરવામાં આવશે? પ્રેફરન્સ શેર હોલ્ડરોને. એટલે કે આમ જોવા જઈએ તો બહુ અગત્યના અને મહત્ત્વના પ્રેફરન્સ શેર છે. પ્રેફરન્સ શેર એટલે શું કે એના પર કંપનીની માલિકી ઉપર કોઈ અધિકાર હોતો નથી, પરંતુ ઇક્વિટી શેર હોલ્ડર કરતાં એમને સૌથી પહેલે ડિવિડન્ડ મળે છે અને વિસર્જન કરતી વખતે પણ એમની જે મૂડી છે એ પણ સૌથી પહેલાં કોને પરત કરવામાં આવતી હોય છે? પ્રેફરન્સ શેર હોલ્ડરોને પરત કરવામાં આવતી હોય છે. આગળમાં આપણે એક તફાવત જોશું ઇક્વિટી શેર હોલ્ડર અને પ્રેફરન્સ શેર હોલ્ડર વચ્ચેનો. હવે પ્રેફરન્સ શેરના પણ આપણી પાસે પ્રકારો પડે છે, એમાં છે ક્યુમ્યુલેટિવ અને બીજું છે નોન ક્યુમ્યુલેટિવ. આપણી પાસે બે પ્રકાર પડે છે, ક્યુમ્યુલેટિવ અને નોન ક્યુમ્યુલેટિવ. તો સૌથી પહેલાં જોઈએ ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરમાં જો કોઈ પણ વર્ષમાં નફો ન થવાને કારણે ડિવિડન્ડ ચૂકવી ન શકાય તો આ રીતે નહીં ચૂકવાયેલા ડિવિડન્ડ એકઠું થતું જાય છે અને જ્યારે જે તે વર્ષમાં કંપની પૂરતો નફો કરે ત્યારે તેનું વર્ષનું ડિવિડન્ડ તેમજ એકત્રિત થયેલ બાકી ડિવિડન્ડ પ્રેફરન્સ શેર હોલ્ડરોને ચૂકવી દેવામાં આવતું હોય છે. ડિવિડન્ડ એટલે શું આપણને બધાને ખબર છે, જેમ મૂડી પર આપણે વ્યાજ ચૂકવીએ છીએ, આપણે બેંક વ્યાજ ચૂકવે છે, તેવી જ રીતે આપણે શેર ઉપર શું મળે છે? ડિવિડન્ડ મળે છે, અથવા તો શેર ઉપર ડિવિડન્ડ ચૂકવવામાં આવતું હોય છે. ખાસ યાદ રાખજો, શેર ઉપર હંમેશા ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે એટલે કે આપણે રૂપિયા જ મળશે પણ તેને ડિવિડન્ડ નામે ઓળખવામાં આવતું હોય છે. તો ક્યુમ્યુલેટિવ કેવા પ્રેફરન્સ શેર છે કે જેનામાં કોઈ વર્ષમાં કંપની પાસે નફો ન થયો હોય અને તે ડિવિડન્ડ ન ચૂકવી શકે તો એ વર્ષનો ડિવિડન્ડ એ પોતા પાસે રાખે છે અને આવતા વર્ષે જ્યારે પણ નફો કરશે ત્યારે એ બંને વર્ષનું 3 વર્ષનું જેટલા વર્ષનું બાકી હશે તે વર્ષનું બધું ડિવિડન્ડ ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરને ચૂકવી દેવામાં આવશે. જ્યારે નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરમાં શું કહે છે? જ્યારે નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરમાં
નહીં ચૂકવેલ ડિવિડન્ડ એકત્રિત કરવામાં આવતું હોતું નથી, તે ભવિષ્યમાં ચૂકવવામાં પણ આવતું હોતું નથી. ઇન શોર્ટ, ક્યુમ્યુલેટિવમાં આપણી પાસે જો નફો ન થયો હોય તો ડિવિડન્ડ ન ચૂકવી શકવાને કારણે એ ડિવિડન્ડ એકઠું થતું જાય અને ભવિષ્યમાં જ્યારે કંપની નફો કરશે ત્યારે તે બંને વર્ષનું અથવા તો જેટલા વર્ષનું બાકી હશે તેટલા વર્ષનું ડિવિડન્ડ ચૂકવી દેવામાં આવશે. જ્યારે નોન ક્યુમ્યુલેટિવમાં કોઈ પણ દિવસ એકઠું કરવામાં આવતું હોતું નથી ને ભવિષ્યમાં પણ ચૂકવવામાં આવતું હોતું નથી. નેક્સ્ટ છે રિડીમેબલ એટલે કે પરત કરવા પાત્ર, અને બીજા છે ઇરરિડીમેબલ જે પરત ન કરી શકાય તેવા. કયા છે? એક તો છે રિડીમેબલ જે પરત કરી શકાય અને બીજું છે ઇરરિડીમેબલ જે પરત ન કરી શકાય તેવા પ્રેફરન્સ શેર. તો સૌથી પહેલાં વાત કરીએ રિડીમેબલ પ્રેફરન્સ શેર વિશે. તો પ્રેફરન્સ શેર ધરાવતા શેર હોલ્ડરોને જો પ્રેફરન્સ શેરની રકમ અમુક સમય બાદ, નક્કી કરેલ સમય બાદ અથવા તો યોગ્ય નોટિસ આપ્યા બાદ, શું કહે છે? યોગ્ય નોટિસ આપ્યા બાદ અથવા તો યોગ્ય સમય નક્કી કર્યા બાદ તે પરત કરવામાં આવે તેને રિડીમેબલ પ્રેફરન્સ શેર કહેવામાં આવતું હોય છે. એટલે કે અત્યારે સપોઝ માની લઈએ કે મેં 5 વર્ષ માટે રિડીમેબલ પ્રેફરન્સ શેર ખરીદ્યા છે, મેં કરાર કર્યો છે, મેં નક્કી કર્યું છે સમય કે 5 વર્ષ પછી આવા શેર મને હું પાછા વેચી દઈશ, એટલે મને એના રૂપિયા જે મેં રોક્યા છે શેરમાં એ રૂપિયા મને પાછા મળી જશે. એને કહેવામાં છે પરત કરવા પાત્ર. જ્યારે ઇરરિડીમેબલ એનાથી ઉલટું હશે, એમાં આપણે કહ્યું જ છે પરત ન કરવા પાત્ર. તો જે પ્રેફરન્સ શેર આપણે પરત ન કરી શકીએ, એટલે કે જ્યાં સુધી કંપની હયાત હશે ત્યાં સુધી આપણા એમાં રૂપિયા પડેલા હશે અને આપણે એના ઉપર ડિવિડન્ડ મળતું રહેશે, એના આવા પ્રેફરન્સ શેરને આપણે પરત કરી શકતા હોતા નથી. કંપનીના વિસર્જન સમયે જે પ્રેફરન્સ શેર પરત કરવામાં આવે તેને ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે. અને અત્યારે 2013ના કાયદા પ્રમાણે શેરથી મર્યાદિત કંપની તમને એસપીસીસીમાં આવી છે, જેની મર્યાદિત કંપની શેર જેટલી શેરની એની મર્યાદિત જેટલા એના પાસે શેર છે એટલા જ પ્રમાણેની જવાબદારી હશે. તો આવી જે શેરથી મર્યાદિત કંપનીઓ છે એ પ્રેફરન્સ શેર બહાર પાડી શકતી નથી. આવી કંપનીઓ પ્રેફરન્સ શેર બહાર પાડી શકતી હોતી નથી. તો રિડીમેબલ પરત કરવા પાત્ર પ્રેફરન્સ શેર શું કહે છે કે જેને આપણે ચોક્કસ સમય બાદ પરત કરી શકીએ, અને પરત કરવા ન પાત્ર ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર શું કહે છે કે જેને આપણે વિસર્જન સમયે જ પરત કરી શકતા હોઈએ છીએ, એનાથી આગળ આપણે પરત કરી શકતા હોતા નથી. નેક્સ્ટ છે પાર્ટિસિપેટિંગ એટલે કે વધારાના ડિવિડન્ડના હકદાર, અને બીજું છે નોન પાર્ટિસિપેટિંગ જેને આપણે કહીએ વધારાના ડિવિડન્ડના હકદાર નહીં તેવા. આપણી પાસે બે છે, એક તો છે નોન પાર્ટિસિપેટિંગ અને બીજા છે પાર્ટિસિપેટિંગ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ પાર્ટિસિપેટિંગ વિશે, એટલે કે વધારાના ડિવિડન્ડના હકદાર. તો પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર ધરાવતા પ્રેફરન્સ શેર હોલ્ડર દ્વારા નક્કી કરેલ દર મુજબ ડિવિડન્ડ મળે છે. એટલે કે અહીંયા દર નક્કી કર્યું હશે 2%, 5% લેખે જે પણ કંપનીનો દર હશે તે નક્કી કરશે. તે ઉપરાંત ઇક્વિટી શેર હોલ્ડર્સને જે તે વર્ષ નક્કી કરેલ ડિવિડન્ડ આપ્યા બાદ વધેલ નફામાંથી પણ અમુક શરતોને આધીન વધારાનું ડિવિડન્ડ મેળવવા માટે હકદાર છે. સૌથી પહેલાં આપણે ડિવિડન્ડ કોને ચૂકવશું? પ્રેફરન્સ શેર હોલ્ડરને ચૂકવશું, એના પછી ઇક્વિટી શેર હોલ્ડરને ચૂકવશું. એમાંથી પણ હજી નફો વધે છે તો એ નફામાંથી ફરી પાછા કંપની અમુક શરતોને આધીન રહીને ફરી પાછા પાર્ટિસિપેટિંગ જે પ્રેફરન્સ શેર ધરાવે છે એવા શેર હોલ્ડરને વધારાનું પણ ડિવિડન્ડ આપી શકતી હોય છે. કંપનીના વિસર્જન સમયે પ્રેફરન્સ અને ઇક્વિટી શેર હોલ્ડર તેમની મૂડીની રકમ ચૂકવ્યા બાદ કોઈ રકમ વધે છે તો પણ પ્રમાણસર રકમ મેળવવા હકદાર બને છે. હવે કંપની વિસર્જન થઈ જાય, કંપની બંધ કરી દઈએ ત્યારે પણ ઇક્વિટી શેર હોલ્ડરોને પ્રેફરન્સ શેર હોલ્ડરોને રૂપિયા આપ્યા બાદ પણ રૂપિયા વધે છે તો વધારાના રૂપિયા પણ કોને આપી શકે છે કંપની? પાર્ટિસિપેટિંગ કોને આપી શકે? પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર હોલ્ડરને રૂપિયા આપી શકે છે. આ પ્રકારના શેરને પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે. નોન પાર્ટિસિપેટિંગમાં શું હોય છે? તો નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેરના પ્રેફરન્સ શેર હોલ્ડરને ફક્ત નક્કી કરેલ દર મુજબ જ ડિવિડન્ડ મેળવવા માટે હક છે. એનામાં વધારાનો નફો કે વધારાની મૂડી મળતી નથી. નેક્સ્ટ છે કન્વર્ટિબલ અને નોન કન્વર્ટિબલ. શું કહે છે? કન્વર્ટિબલ અને નોન કન્વર્ટિબલ. કન્વર્ટિબલ એટલે રૂપાંતરિત, નોન કન્વર્ટિબલ એટલે બિન રૂપાંતરિત પ્રેફરન્સ શેર. તો કન્વર્ટિબલ એટલે કે જે પ્રેફરન્સ શેરને આપણે ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી શકીએ છીએ તેને કહેવામાં આવે છે કન્વર્ટિબલ એટલે કે રૂપાંતર પાત્ર અથવા રૂપાંતરિત. અને નોન કન્વર્ટિબલ એટલે કે જે પ્રેફરન્સ શેરને આપણે ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી શકીએ
નહીં, તેને કહેવામાં આવે છે બિન રૂપાંતર અથવા તો નોન કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર. શેર બહાર પાડતી વખતે નક્કી થયેલ શરતોને અનુસાર જે પ્રેફરન્સ શેર અમુક ચોક્કસ સમયગાળા બાદ પૂરેપૂરા અથવા તો અંશત ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી શકાય તેવા પ્રેફરન્સ શેરને કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર કહેવામાં આવતું હોય છે. એટલે કે અમુક ચોક્કસ સમયગાળા બાદ આપણે પ્રેફરન્સ શેરને ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી શકીએ છીએ, જેને કહેવામાં આવે છે કન્વર્ટેબલ. અને જે પ્રેફરન્સ શેરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર ન કરી શકાય અથવા તો કરી શકાતું નથી તેવા શેરને નોન કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર કહેવામાં આવતું હોય છે. આ થઈ આપણી વાત પ્રેફરન્સ શેરના પ્રકારોની.